અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું. પહેલા ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો અને પછી પોલીસ પણ આવી. પોલીસે થોડી દરમિયાનગીરી કરી. અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું. વાવથરાદ ખાતે જે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો અને બંધારણ અંગેની અગત્યની એક મિટિંગ પણ યોજાઈ હતી. આ દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું હતું, જે ભુવાઓને લઈ તેમજ જે દશામાના વ્રતને લઈ જ્ઞાનીબેનનું એક નિવેદન પણ સામે આવ્યું હતું. અને આ નિવેદનને લઈ ક્યાંક ને ક્યાંક કેટલાક ભુવાજીઓએ આ નિવેદનનો વિરોધ પણ કર્યો હતો. અને જ્ઞાનીબેનના નિવેદન બાદ અરવિંદ ભુવાજીએ, જે મુન્નાધામ અરવિંદ ભુવાજીએ જ્ઞાનીબેન ઠાકોરને એક વળતો જવાબ પણ આપ્યો હતો. જે ધૂણ ચાલી રહી હતી ધૂણ દરમિયાન એક વળતો જવાબ પણ આપ્યો હતો. અને ત્યારબાદ ફરીથી જે જ્ઞાનીબેન ઠાકોર અને આ વિવાદમાં અનેક લોકો સામેલ થયા હતા, જેમ કે મહેરવાડાથી પૂર્વ સરપંચ અમરાજી ઠાકોર તેમજ અન્ય સામેલ પણ થયા હતા. ત્યારે ફરીથી થોડા દિવસો બાદ પણ એક રાયકાણજી ઠાકોર, જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર છે, તેઓ પણ વિવાદમાં સામેલ થયા હતા. અને તેઓએ એક ટીમ બનાવી યુવાનોની, અને ટીમ બનાવી અમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ઢોંગી ભુવાઓ અને જ્યાં જ્યાં ભુવાઓ ખોટી રીતે લૂંટવાનું કરે છે તે જગ્યાએ જઈ અને અમે જનતા રેડ કરીશું, આવું રાયકરણજી ઠાકોરે જણાવ્યું હતું. અને રાયકરણજી ઠાકોર આ અભિયાન અંતર્ગત પહેલા જ તેઓ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ મુના ગામ જાય છે. અને મુના ગામ જઈ અને અરવિંદ ભુવાજી મોડી સાંજે અરવિંદ ભુવાજીને મળે છે અને આ બાબતે સવાલો પૂછી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, આ બાબતે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે. અને તે દરમિયાન રાયકરણજીના સમર્થકો અને અરવિંદ ભુવાજીના સમર્થકો વચ્ચે ક્યાંક બોલાચાલી થાય છે. અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બને છે અને બબાલ પણ થાય છે. અને બબાલ થયા બાદ તેઓ ફરીથી અરવિંદ ભુવાજી માફી પણ માંગે છે કે જે આ મારા સમર્થકોથી ભૂલ થઈ છે, આ ભૂલ સ્વીકારી અને ભૂલને માફી માંગુ છું. અને જે લોકોથી આ ભૂલ થઈ છે એ લોકોને હું મારા મુન્નાધામ બોલાવી અને એ લોકોનો એક માફીનો વિડીયો બનાવી અને અપલોડ કરીશ, તેવું અરવિંદ ભુવાજીએ પણ જણાવ્યું છે. અને અરવિંદ ભુવાજીએ માફીનો વિડીયો પણ અપલોડ કર્યો છે. અને ત્યારબાદ ફરીથી રાયકરણજી ઠાકોર, જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર છે, તેઓ ફરીથી ભુવાજી પર એક આક્ષેપ કરી રહ્યા છે. ફરી મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું અને ભુવાજી પર ફરીથી રાયકરણજીએ આક્ષેપ કર્યા છે. ત્યારે રાયકરણજી ઠાકોરે શું કહ્યું જોઈએ આ વિડીયો. મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને એના ત્યાં અમે ગયેલા. ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે 5000 બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે, અડકવા મટાડ્યા છે, આવા બધા એ દાવા કરતો હતો. એટલે અમે લોકોએ ત્યાં ગયા. મોટાભાગે ઠાકોર સમાજ આ અંધશ્રદ્ધામાં અને વહેમમાં ફસાયેલો છે. તો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મુહિમ ચલાવીએ છીએ. અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા. ભુવો હતો ત્યાં, અરવિંદ ભુવોને એને મળ્યા, એની સાથે અમે વાતચીત કરતા હતા. અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા. અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા. અમે 4 માણસો હતા અને એ લોકો 100 માણસો હતા. અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું. અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા, સેફ કર્યા. અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતા ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા. હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા. અને ત્યારબાદ ભુવો ઘરમાં સંતાઈ ગયો હતો. અને પછી પોલીસ પણ આવી. પોલીસે થોડી દરમિયાનગીરી કરી, અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભુવો માફી માગવા તૈયાર છે તમારી. ત્યારે એ ભુવોની જોડે અમને લઈ ગયા. ભુવે કીધું કે હું માફી માગું છું, જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે, એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ. અને આજે હું પણ માફી માગું છું, પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો. હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું. અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું. અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી. અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે, એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે. અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે, જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું. જનતા રેડ કરવી પડે તો પણ કરશું. અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે. અને તમામ આવનારા સમયમાં અમે એક શેડ્યુલ બનાવીને અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ. અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ.